રડશો નહીં માજી. ના માજી, ના માજી, રડશો નહીં. 150 ઈયળો નીકળી પગમાંથી. ઓ માય ગોડ. 150 ઈયળો નીકળીને એટલે મારા પગ કપાવ. તો નાના છોકરાને બહુ આવી નથી, કાંઈ નહીં, ફોન નથી કરે મમ્મી તમને કેમ છે એમ નહીં. તો દીકરો કાંઈ ન કહીએ કે મારી માને ફોન તો કર, ન જાતો કાંઈ નહીં એમ ન કહીએ કે તોય નહીં. ચોક્કસ કહીશું. 300 રૂપિયા દીધા, મને નહીં કાંઈ થયું હોય. હું કેમ દીકાડું છું મારું મંડળ. આ કાલ સવારે ભાજી કરી છે ને હું ત્યાં ખાવાની છું. બોલો. 2 છોકરા છે, એક ભરૂચ આગળ રહે છે ને એક અહીંયા રહે છે, જસદણમાં જ રહે છે. એ તો ના જ પાડે. ને 200-250 રૂપિયા રિક્ષાના કાયમ મારે જવું પડે. વચ્ચે તો દરરોજ પાટો બંધાવે. 250-250 રૂપિયા મેં રિક્ષાના કેમ દીધા મારું મન જાણે. એને પોતાની જ રિક્ષા છે તોય ના પાડી. મેં એકવાર પહેલી વાર ફોન કર્યો, મેં જો તારી કાલે સવારે કહે નહીં કે મને નહોતું કીધું. એટલે મેં એકવાર ફોન કર્યો તો એને મને ના પાડી. શું કીધું તમને? નહીં આવું. તમારો દીકરો તમારી? ના, હા મારો દીકરો મારું. જય સિયારામ દોસ્તો. હાલ અમે આવ્યા છીએ જસદણની અંદર, રાજકોટ તાલુકામાં, રાજકોટ જિલ્લા જસદણ તાલુકાની અંદર અમે આવ્યા છીએ એક માજીની મુલાકાતે. જે માજી બંને પગેથી વિકલાંગ છે. વિકલાંગ તો ના કહી શકાય, ડાયાબિટીસના લીધે એને પગ કાપવા પડ્યા છે અને ઘણું બધું દુઃખ પણ છે માજીને. તો એનો સહારો બનવા માટે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આજે અહીંયા પહોંચી ગઈ છે. તો ચલો માજી સાથે વાત કરીએ અને એના દુઃખમાં ભાગરૂપ બનીએ. તો માજી, તમારું નામ શું છે? અનસુયાબેન અશુભાઈ ચાવડા. અનસુયાબેન, જી માજી. તો શું કરો છો તમે હાલ? કાંઈ નહીં, ઘરે કાંઈ નહીં. મારે આમાં ક્યાં જાવ કામ કરવા? પગ જ કાપી નાખ્યો છે. આ પગ ખોટો પડી ગયો છે, ઊભું જ નથી થવાતું. નસું હુકાઈ ગઈ છે ને ઉંમર થઈ છે એટલે નહીં હાલો કે છે. ડૉક્ટર ના પાડી. રાજકોટ એક બતાવ્યું, અહીંયા બતાવ્યું. કેટલા સમયથી છે આ તકલીફ? વર્ષથી. વર્ષ દિવસથી આ તકલીફ 2 વર્ષથી છે. ડાયાબિટીસ તો ઘણા ટાઈમથી છે હતું મારે. બરોબર બરોબર. મને મારા છોકરા એક પૈસો નથી દેતા. 2-3 હતા તે એક મરી ગયો. એના છોકરા એક દીકરી ને એક દીકરો મેં 13 વર્ષ લગીને હાચવ્યા. 13 વર્ષ લગીને હાચવ્યા, પણ તો હજી અત્યારે લગીને કાંઈ નથી. હવે તેમાં એક મરી ગયો વટલો. એના દીકરી ને દીકરો 2 હતા. 1 વર્ષની છોકરી હતી, મોટો છોકરો નાની છોકરી હતી. 1 વર્ષની વર્ષગાંઠ હતી ને તાઈ બેન ઉજવ્યા. બીજે દી બાત્યા, ત્રીજે દી છૂટાછેડા આપ્યા એ લોકોએ. છોકરા મેં લઈ જતા કે મારે નથી, હું ક્યાં ભેગા લઈને આવી હતી, ના પાડી એને. પછી અમે રાખ્યા, મેં રાખ્યા. બીજું હું કરું, 1 વર્ષ લઈ ગયા છે. તમારા બીજા બંને છોકરા છે? કોને? 2 છોકરા છે, એક ભરૂચ આગળ રહે છે ને એક અહીંયા રહે છે, જસદણમાં જ રહે છે. એ તો ના જ પાડે. ને 200-250 રૂપિયા રિક્ષાના કાયમ મારે જવું પડે. વચ્ચે તો દરરોજ પાટો બંધાવે. 250-250 રૂપિયા મેં રિક્ષાના કેમ દીધા મારું મન જાણે. એને પોતાની જ રિક્ષા છે તોય ના પાડી. મેં એકવાર પહેલી વાર ફોન કર્યો, મેં જો તારી કાલે સવારે કહે નહીં કે મને નહોતું કીધું. એટલે મેં એકવાર ફોન કર્યો તો એને મને ના પાડી. શું કીધું તમને? નહીં આવું. તમારો દીકરો તમારી? ના, હા મારો દીકરો મારું. બરોબર. એ તમારે દવાખાને લઈ જવા માટે પણ નથી આવતો? ના, તો પૈસા નો દે. હમણાં મારા પગ કરાવવા જાઉં તું, લાઠી કેમ્પ હતો. કેમ્પ હતો, મારે દવાખાને જાઉં તો મેં 1000 રૂપિયા ઉછીના દર કે મારે નથી. એની આગળ કોઈ દી હોય જ નહીં. હોય તોય નો દે ભાઈ. બરોબર છે. તો માજી પોતાના દીકરો પણ ના દે તો બીજાની ક્યાં આશા રાખી? એમ જ છે ને, આપણો પોતાનું પેટ નો દે તો બીજાની ક્યાં આશા રાખી? એમ થાય. ના ના માજી, એવું જરૂરી નથી હોતું. દુનિયામાં ઘણા બધા લોકો હોય છે, સારા લોકો. રડશો નહીં માજી. ના માજી, ના માજી, રડશો નહીં. અમારા માટે તમે માં સમાન જ છો. ભલે હું એમ જ કહું છું, તમારા દીકરા છો. મને બધું એવું નથી લાગતું, પણ મને બહુ હેરાન થયું. મારે રિક્ષાના પૈસા ઘણી વાર હોય. 1500 રૂપિયામાં રિક્ષા વાળાનું કેસ. બોલો માનસો? પછી આપીશ. એક વિધવા પેન્શન 1250 આવે છે. અને આ ના આવે છોકરાના એકના મારે રાખવાના ને એકના મારે બેનને મોકલવાના. બરોબર. એક કે તમે રાખો, એના 3-3000 આવે છે. છોકરાના મારે લેવાના, છોકરીના એ લોકો લઈ જાય. બરોબર. એટલે 3,500-4,000 માં મારે પૂરું કરવાનું. ના ના, સમજી શકાય માજી.
રડશો નહીં માજી. પહેલા તો અમે મારે રિક્ષામાં જવું હોય ને તો જો ઘઉં લેવા જવું પડે, બેંકે લેવા જવું પડે, ચોખા દવાખાને જવું પડે, કેટલા પૈસા, પણ રિક્ષા નહીં મને નથી દેતું કોઈ. પૈસાની જ મારે બહુ હાડવાટ થાય છે. બરોબર છે, સમજી શકાય માજી. હવે જો રાજકોટ જવાનું છે કે તમને કપાય ને ટકાવારી કરી દો, કુંવરજી બાબાએ કીધું આ ટકાવારી કઢાઈ લો ને પછી એક કાર્ડ કાઢે સી કઢાઈ લો એટલે તમારે સારું. મફત જવાય જ રાજકોટ? ના ના જવાય. એને બોલી લીધું પણ આપણે કઈ ના ના સાચી. હજી તો જેને દુઃખ પીડા હોય માજી એને ખબર હોય. બસ એ વાત તમારી સાચી. વાતો માજી બધા કરીને જતા રહે, વાતો કે સલાહ તો બધા આપે છે દુનિયામાં, સલાહ મફતમાં દેવાની છે, કોઈને એને ક્યાં પૈસા દેવાના છે? એમ સલાહ દઈને જતા રહે લોકો. શું કે શંકાને સ્થાન જ નથી. સાચી વાત તમારી. જે સત્ય છે એ સત્ય છે, એમાં કઈ તમે અડધી રાતે આવો તો હું એકલી ન ઉઠતી હોય મને કેવું. ના ના માજી, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અને લોકો પણ સોશિયલ મીડિયાથી લોકો પણ જોવાના જ છે આ લોકો, એટલે એમાં કોઈ શંકાને એવું કોઈ સ્થાન નથી કે માજીને જે કીધું એ સનાતન સત્ય છે. તકલીફ છે નહીં બોલવાનું હોય એવું કહી દેવાનું. અને તમે પણ કોઈ એ તો તમે આપણે અહીંયા આવ્યા એટલે આપણને ખબર પડી કે એકચ્યુઅલમાં આ છે. બાકી અમને પણ માજીએ ઘણા સમય પહેલા કોન્ટેક્ટ કર્યો હતો, અમારા યુટ્યુબ ચેનલમાંથી એને વિડીયો કદાચ જોયો હશે અને અમારો કોન્ટેક્ટ કર્યો છે. માજી એમ તો યુટ્યુબમાં ઘણા જોયા શ્રીકાંતને, એ કોનો હોય એ મને ન ખબર પડે પાછું. ઠીક, બરોબર. મેં જોયા એમ તો તમે અમને ફોટો મોકલ્યો હતો એક પેલું ખબર દુકાન કરી દીધી તમે? હા, એ હોતો ને જો કેટલાય જોયા ફોટા, પણ મને એમ કે તમારો હોય એ મને ન ખબર પડે પાછું. બરોબર બરોબર, કાંઈ વાંધો નહીં માજી. જેનો બી હોય સેવા કરીએ છે અમારો હશે. તમારું સારું થાય ને હોવર ના થાવ તમારા માતાજી, અમાર માતાજી તમને સારું કરે. ના ના માજી, એ તો અમે તો અત્યારે સત કર્મો કરવા નીકળ્યા છીએ માજી, ફળની આશા રાખ્યા વગર નીકળ્યા છીએ. કદાચ ના રે ના, હું કેમ આટલું સેવા કરો છો, ફળ તો મળે જ ને, હું કેમ ન મળે? મળે, માતાજી બધું જોવે છે, મળશે તમને ફળ. તમતા અત્યારે તમારા જેવાની લાગે નો આ ફળ મળે? મળે, ચોક્કસથી મળે. પણ માજી અમારો નિર્દેશ તો એવો જ છે કે ભાઈ કોઈ આશા રાખ્યા વગર અહીંથી નીકળ્યા છીએ, ઘરેથી ટાઈમ, ટિફિન, ટિકિટ, પૈસા બધી વસ્તુ કાઢીને નીકળ્યા છીએ. બાકી ભગવાને આપ્યું છે ને અમે આપ્યું છે એટલે લોકોને દેવા માટે નીકળ્યા છે. તો મારી પાસે જ ના હોત તો હું શું આપત, યા તો મારી ટીમ પાસે જ ના હોત તો હું શું આપત. અને લોકોનો પણ સાથ સપોર્ટ છે, એવું નથી કે અમે જ જાતે કરીએ છીએ. લોકોનો પણ સાથ સપોર્ટ સારો એવો છે, બધા લોકો સપોર્ટ બી કરે છે. આવા પરિવાર માટે ઘણા લોકો એવા છે દુનિયા. તમે જે કીધું ને તમારા લાદી કેટલી ઉખડી ગઈ, હાજે ચીપટિયું ભરાય ભાઈ, હું છું ને શું કરું? અચ્છા, શું હોય એટલે હા, એ તો તૂટલી છે એટલે શરીરમાં ચીપટી ગઈ ભરાય તો ન્યા મારું હુવાનું શું કરું? મેં હમું કરવાનું કીધું તો 15,000 કીધા. 15,000 ક્યાં? 500 નો 15,000 ક્યાંથી મારે ખર્ચવા? 15,000 હોય તો દવા જ ના લઈ લઉં. દવા આ સરકારી લઉં છું, એમાં કાંઈ ફેર નથી પડતો, તોય હું એ જ લઉં છું. બોલો, ઓપ્શન નથી માજી બીજા. કોઈ નથી મારે મદદ કરે છે માજી, બહુ બધા છે. તમે ચિંતા ના કરો. નો ડાઉટ અત્યાર સુધી તમારું કોઈ નહોતું, તમારા દીકરા પણ તમારા નહોતા. સોશિયલ મીડિયાની અંદર મૂકેલું છે. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ, અમારી આખી ટીમ એઝ એ તમારા દીકરા તરીકે તમારી મદદ કરશું, કરતા રહીશું, આજે કરીને જશું અને આગળ પણ જે બી જરૂર હશે દવાની આપણે કરીશું. સોશિયલ મીડિયાની અંદર પણ આપણે પોસ્ટ કર્યો છે વિડીયો. સોશિયલ મીડિયામાં પણ અમે જણાવીએ, કોઈ ફેમિલી એવી હોય જે મદદ કરવા માંગતી હોય, માજીનું કેવું એવું છે મારું કોઈ નથી, તો આપણે કરી બતાવીએ. જેનું કોઈ નથી ને એનો ભગવાન તો છે જ. ભગવાન કદાચ શું ખબર કે અમને ઉપરવાળાએ અહીંયા મોકલા હોય, વી નેવર નો. તો લોકો બી છે ઘણા એવા લોકો જે તમારી જેવા લોકોની સેવા સપોર્ટ કરતા જ હોય છે, પરોપકારી રીતે યા તો ડાયરેક્ટ યા તો ઇનડાયરેક્ટ સેવા કરતા જ હોય છે અને સેવા કરતા જ રહે છે. કેટલી ટાઈમ બધા કેટલાય કેસ કે નથી અમારે માન ન દઉં. મારું ઓપરેશન કરાવ્યું 2 વાર. પહેલા છે ને પેનીએથી કરાવ્યું, પછી આ પગ કાપ્યો. એટલે કે જો પેનીએથી મટી જાય ને તો 150 ઈયળો નીકળી પગમાંથી. ઓ માય ગોડ, 150 ઈયળો નીકળીને એટલે મારા પગ કપાવું. તો નાના છોકરાને બહુ આવી નથી, કાંઈ નહીં, ફોન નથી કરે મમ્મી તમને કેમ છે એમ નહીં. તો દીકરો કાંઈ ન કહીએ કે મારી માને ફોન તો કર, ન જાતો કાંઈ નહીં, એમ ન કહીએ કે તોય નહીં. ચોક્કસ કહી શકે, કાંઈ વાંધો નહીં. બીજું હું એનું ભાઈ કાંઈ વાંધો નહીં. માજી ભક્તિ કરો, ઉપરવાળો સપોર્ટ, બસ ઉપરવાળો અમારી જેવા લોકોને તમારી ભક્તિના લીધે જ કદાચ અમે અહીંયા પહોંચ્યા છીએ.
ના ના બધું માજી, કરતી હતી. કદાચ એ તમારી માળાના લીધે જ અમારી ટીમ અહીંયા પહોંચી શકી હશે. એ વાત સાચી તમારી. કારણ કે અમે તો તમને ઓળખતા નથી, તમે અમને નથી ના ઓળખતા, રે તો ના. કોન્ટેક્ટ થયો ને અમે લોકો આવ્યા જ છીએ. માજી ઘણું બધું જણાવ્યું છે, અંદરની વેદના, દુઃખ, બહુ પ્રોબ્લેમ બહુ બધું છે. કેટલું છે પણ હું કોને કઈ નહીં, શું ફાયદો છે ભાઈ, શું ફાયદો મળે? આ ઉલટા છોકરા નહીં તો પગ કપાય નથી આવ્યો, નાનો છોકરો આવ્યો, એ બધા કેટલાય ફોન કર્યા ને કેટલું બોલ્યા ને તારી માં છે જાવ ખબર કરો. તો 10 મિનિટ ઊભો રહ્યો ત્યારે મને કે ફોન કેમ નથી ચાલુ? તો મેં કીધું મારો ફોન બગડી ગયો છે. મેં કીધું કાર્ડ નથી થતું. તો કે લો હું કાર્ડ આપું. કાર્ડ આપ્યું, ખોટું નહીં બોલવાનું. પછી 1000 રૂપિયા આપતા. મેં બેટા મારે તારે 1000 રૂપિયા નથી, તો મને ખાલી ફોન કરજો મારે કે. મેં કહ્યું 1000 રૂપિયા મારે તારે નથી જોઈતા, તું ખાલી મને તું આવી ને તોય મને એમ થાય કે મારો દીકરો આવ્યો, ફોન કર ને તોય મને એમ થાય મારો દીકરો. તારે ઈ તો કરવું નથી કઈ, કોઈ દી ફોન બોન કાંઈ નહીં. પૈસાથી બધું વસ્તુ નથી થતી, પ્રેમની જરૂર પડે છે. તઈ આજે માંદી હોય કોણ મારું? 100% માજી. એટલે કુંવરજી બાવળિયા નહીં મળીએ ઈ બોલો. હા હા શનિવાર ગયા તા અમે. બરોબર. 11 મને કે 11 ફોન કર્યો હતો ને તો કે 11 વાગે આવજો. તો 11 વાગે ને તડકાના બેઠા 2:30 વાગે હેઠ આવ્યો. મીટિંગ હતી તો બેહી રહી કરીને જ જવું કામ. ના ના રિક્ષાના તેથી 300 રૂપિયા દીધા. મને નહીં કઈ થયું હોય, હું કેમ દીકાડું છું મારું મંડળ. આ કાલ સવારે ભાજી કરી છે ને હું અત્યારે ખાવાની છું બોલો. ના ના 100% માજી. રડશો નહીં માજી, રડશો નહીં. અમે તમારા દીકરા સમાન જ છીએ, દીકરા બનીને જ આવ્યા છીએ. અમને દીકરા માનજો અને અમે ફોન કરતા રહીશું. જો બાબા કોકનો ફોન આવતો મને ઘણું રાજી થાય. ના મેં ફોન કોકનો આવ્યો એમ થાય, કોઈ નથી કરતું મને ફોન નહીં, કોઈ આવે નહીં, કાંઈ નહીં. ના ના માજી, અમે ચોક્કસથી આવતા રહીશું, ચોક્કસ. આ બાજુનો રૂટ હોય કે ના હોય, કદાચ આ સાઈડનું કંઈ કામ હશે ને તો પહેલા અમે તમારા ઘરે આવશું. આવજો તમે તાર બાયરા ખુલ્લા છે. ના મને ના કોઈ કાંઈ ચોક્કસ આવીશું, ચોક્કસ માજી આવીશું અમે. કોઈ કાંઈ કેમ નથી. કોઈ આવે કે ના આવે અમે હવે તો આવીશું. ક્યાં તું ન કહું તમારે મદદ નથી કરે, બીજા કરે છે તમારું વાંધો એમ જ. ના ના કઈ વાંધો નહીં માજી, અમે તો દીકરા જ છીએ ને, અમે મદદ કરીને જઈશું અને અમે બી મદદ કરતા જઈશું. અમે બી રસ્તામાં આવશે મળતા જઈશું તમને અમે ફેમિલી માનીને ચાલશું માજી. કારણ કે સગવડ આપી છે અને લોકોનો બી સાથ સપોર્ટ છે, લોકોનો સાથ સપોર્ટના લીધે અમે અહીંયા પહોંચી શક્યા છીએ, તો અમે કરીશું. આમ તો માજી એ બધી વસ્તુ જે જણાવી છે આમાં કંઈ મારે જણાવવા જેવું તો છે નહીં. તમે પણ વિડીયો આખો જોયો છે, તમને પણ આઈડિયા છે કે શું હાલત છે, શું તકલીફ છે. તો બસ લોકોને એટલીસ્ટ એક આના ઉપરથી એક મેસેજ તો ચોક્કસ મને યાદ આવે છે કે તમારી ફેમિલીમાં તમારી મા બાપની સેવા ચોક્કસથી કરજો. નથી મારા મમ્મી પપ્પા બે મરી ગયા, મારા ભાઈ નથી, અમે બે બેનું છે. આ મારા બાના મકાન છે, મકાન એ મારા બાના છે. બરોબર. એને જ મને આપ્યા છે કે તું રહેજે. બરોબર. મારા નામે કરી ગયા પણ મેં પાછું શું કર્યું, મારું ક્યારે મોત આપણને ખબર નથી. 71 વર્ષ થયા હવે છે ને મારો દીકરો મરી ગયો ને એની છોકરા બેન નામે કરી દીધું મકાન. ના ના બરોબર. એ મારા છોકરા નહીં પણ એક મરી ગયો ને એ છોકરા નામે એનું કરી દીધું બે. ના ના બરોબર છે અને એ જ હોવું જોઈએ. ધેટ ઇઝ ધ રાઈટ વે. હા કરી દીધું ચોક્કસ. તો વિડીયોના માધ્યમથી જે હું જણાવી રહ્યો એક મેસેજ યાદ આવે છે કે ભાઈ તમારે ઘરે તમારા વૃદ્ધ મા બાપ હોય એ તો તમારા ફેમિલીમાં જે બી વૃદ્ધ માણસ હોય સેવા કરી લેજો. આ મોકો નથી મળવાનો. એક જ ઘરે જન્મ લીધો છે અને પોતાના મા બાપની સેવા છે ને એનાથી મોટી કોઈ સેવા હોતી નથી. પોતાના મા બાપ જો દુઃખી હોય ને તો અને પછી તમે બીજે ગમે તે કરો, ગમે એટલી સેવા કરો, મંદિરે જાઓ, કોઈના પુણ્યદાન કરો કે જે બી કરો, એ બધું તમારું જીરો જ છે. પોતાના મા બાપની સેવા એનાથી મોટી સેવા નથી હોતી. તો વિડીયોમાંથી એટલીસ્ટ એટલું જ્ઞાન તો લેજો. જો તમે મદદ કરો ના કરો જે કરો પણ એટલું જ્ઞાન તો ચોક્કસથી રહેજો. તમારા મા બાપ વૃદ્ધાશ્રમમાં ના જાય તો તમે એની સેવા કરો, એને જોઈતી વસ્તુ લાવી દો. કારણ કે તમે પણ નાના હતા ત્યારે તમારા મા બાપ એ પોતે ભીની પથારીમાં સૂઈને જે સૂકે સુવાડ્યા હશે, જે કહેવત છે એ પ્રમાણે, તો એણે બી કર્યું છે. તો તમે એના માટે એટલું તો કરી શકો. તમને 15 વર્ષ સુધી તો એ લોકો મહેનત કરીને તમને મોટા કરે છે. તો તો તમારા છેલ્લા 15 વર્ષ તો ચોક્કસ તમારે એને આપવા જ જોઈએ. અને કોઈ લોકો આવા પરિવાર તમારી આસપાસ હોય તો ચોક્કસથી રામધામ ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર પણ નીચે આપેલો છે, અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરશો. અમે પણ આવા લોકોને, અમારો ગોલ છે 2026માં 1000 ફેમિલીને મળવાનો.
તો અમારો ચોક્કસથી વિડીયો જોજો, શેર કરજો, લાઈક કરજો, આસપાસમાં જોતા રહેજો. કોઈ આ ટાઈપના પરિવાર હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો, જેથી કરીને અમે એક સારો ગોલ બનાવશે 1000 ફેમિલીને મળવાનો, તો અમે એ પહોંચી શકીએ એવા લોકો સુધી ને અમારાથી બનતી અમે મદદ કરી શકીએ. તો લોકો આ વસ્તુની અંદર તો ચોક્કસ સપોર્ટ આપજો અને તમારા પરિવાર, સગા સંબંધી, આસપાસના એરિયામાં ચેક કરતા રહો અને કોઈ હોય તો કોન્ટેક્ટ કરજો. તો માજી હાલ અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી તમને રાશનની કીટ પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કરીને તમારે 4-6 મહિના બહાર ના જવું પડે ને તમે તમારું પોતે ભોજન બનાવીને ચલાવી શકો. અને 5 રૂપિયા બચે તો તમે જે કીધું એ પ્રમાણે રિક્ષા ભાડામાં તમારે ક્યાંક જવાનું છે, કદાચ પૈસા બચે તો તમારું રિક્ષા ભાડું એમાંથી નીકળી જાય. અને બાકી આગળ પણ તમારે જે તકલીફ છે, દવા બી લેવી પડે છે, બહાર જવું પડે છે, ના તો પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડવા માટે તમારે પૈસાની જરૂર છે, બરોબર, ને હોસ્પિટલ હેલ્પની જરૂર છે, મેડિકલની જરૂર છે. તો એમાં કોઈ લોકોને સપોર્ટ કરવો હોય આ પરિવારને તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમે આ લોકોનું એડ્રેસ પણ તમને જણાવી આપીશું, માજી સાથે વાત પણ કરાવી દઈશું જો કોઈ ફેમિલી ઈચ્છતી હોય. બાકી અમારો ચેરિટીનો નંબર અને અકાઉન્ટ નંબરને બધું આપેલું જ છે, તો તમે એની અંદર પણ કરી શકો છો. અને બીજું પણ કોઈ લોકો પાસે કોઈ ટિપ્સ હોય અમારા માટે યા તો આ ફેમિલી માટે તો કમેન્ટ થ્રુ અમને ચોક્કસથી જણાવજો. તમે હાલ રાશનની કીટ માજી 5 મિનિટ આપો, ગાડીમાંથી રાશનની કીટ લઈને તમને આપીએ. તો જે આગળ આપણે જણાવ્યું એ પ્રમાણે માજી માટે જે રાશનની કીટ લઈને અમે આવી ગયા છીએ. તો માજીને એટલી 4-6 મહિના ચાલી રહે અને એને જે તકલીફ પડી રહી છે એની અંદર થોડું અને રાહત મળી જાય અને 5-25 રૂપિયા બચે તો એ રિક્ષા ભાડું એનું નીકળી જાય અને એને કંઈક દવાખાને જવું હોય યા તો એના પોતાના કામથી જવું હોય કે વસ્તુ લેવા જવું હોય, બહાર જવું હોય તો એમાં સહયોગ મળી શકે. અને માજી બી વિકલાંગ છે તો કદાચ એને ઇલેક્ટ્રિક વ્હીકલ જે કહેવાય છે, કદાચ સાયકલ, ઇલેક્ટ્રિક સાયકલ એ પણ મળી રહી તો માજી પોતે જે આ રિક્ષા ભાડાની જે પ્રોબ્લેમ છે એનો પરમિનેન્ટ સોલ્યુશન એ થઈ શકે. તો જો કોઈ પરિવાર આની અંદર કોઈ મદદરૂપ થવા માંગતું હોય ઇલેક્ટ્રિક સાયકલની અંદર, તો માજીને જે મેઇન પ્રોબ્લેમ જે પડી રહ્યો છે ને, જે બહાર જવાનો અને વસ્તુ લેવા જવાનો, હોસ્પિટલે જવાનો, કારણ કે પગ તો નથી, તમે વિડીયોની અંદર પણ જોયું છે, તો જો એ મળી જાય ને તો માજી માટે આપણે એવું ગણી શકીએ કે લગભગ એની બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય, બરોબર ને માજી? સાચી વાત છે. તો લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો કોઈ પરિવાર માટે ઇલેક્ટ્રિક વ્હીકલ જો આપવા માટે માંગતા હો તો અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરો. આપણે અહીંયા આવીને એ માજીને પ્રદાન કરીશું જેથી કરીને એના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. તો હાલમાં જે અમે તમને જે રાશનની કીટ આપી છે તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને શું કહેવા માંગશો? માતાજી સારું કરે, 100 વર્ષના થાય આનથી ડબલ આપે વસ્તુ, તમને માતાજી હાજા નરવા રાખે મોમાઈમાં. ના માજી આશીર્વાદ આપો અમને કે અમે આવા કાર્ય કરતા રહીએ. આશીર્વાદ છે અમારા, તમારે સારું થશે ભાઈ. બધા કે સમજી શકાય ઘણા વિડીયોની અંદર કમેન્ટ્સ પણ આવતી હોય છે, એટલે અમે જ્યાં બી જઈએ ને ત્યાં ફેમિલીને ચોક્કસથી અચૂકથી પૂછીએ છીએ. જો માજી એકલા રહેતા હોય તો ઘણા બધા વૃદ્ધાશ્રમ બી અવેલેબલ છે, ત્યાં બી રહી શકે છે. પણ બધા ફેમિલી એવું ઈચ્છતા નથી હોતા કે આપણે ત્યાં જઈને વસીએ, પોતાના ઘરે રહેવા પણ માંગતો હોય, કારણ કે આખી જિંદગી એને અહીંયા કાઢી હોય છે, તો એને આગળનું જીવન પણ અહીંયા પ્રસાર કરવું હોય, એના નજીકના લોકો, એના આસપાસના લોકો મળતા રહે તો એને સુકૂન મળે. એના પોતાના લોકો છે, માજીએ કીધું પૈસા નથી જોતા, કદાચ એના છોકરાનું મોઢું પણ એ જોઈ લે ને તોય પણ એને તો આંચકારો થતો હોય છે. આવા બધા ઘણા બધા રીઝન હોય છે. એટલે માજીને પહેલા તમે પૂછી લીધું હતું કે આ ટાઈપનું હોય તો શું કરવાનું એમ, તો આ ટાઈપની સુવિધાની આપણે કઈ વ્યવસ્થા કરીએ તો પણ માજીનું કહેવું બહુ સરસ છે અને વાત બી સાચી છે અને એની અંદર કોઈ ખોટું બી નથી. તો એ ટાઈપનું તો કઈ છે નહીં. એટલે જે કહેવાય રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યો છે હરતું ફરતું વૃદ્ધાશ્રમ, તો આ વૃદ્ધાશ્રમ જ છે એક ટાઈપનું. એ પોતાના ઘરે રહે છે અને અમે એને રાશન રામધામ ચેરિટેબલ ટ્રસ્ટથી પહોંચાડીએ છીએ અને બીજા લોકો જો નાની મોટી મદદ કરે છે એ મદદ પણ પહોંચાડીએ છીએ અને આવા લોકોની મદદ કરતા રહીએ છીએ. તો આ એક ટાઈપનું વૃદ્ધાશ્રમ જ છે જે પોતાના ઘરે રહીને પોતાના દિવસો પસાર કરી શકે છે. એટલે આવી વસ્તુ પૂછેલી છે તો આવી વસ્તુમાં આપણે આગળ આવી એક સ્ટેપ અને એના ઘરે જઈને અને આપણે રાશનની યા તો જેની જીવન જરૂરિયાત જે બી વસ્તુ પ્રોવાઈડ કરીએ તો પણ એનું જીવન ધન્ય બની શકે છે. તો બસ વિડીયોમાં બના રહો. આગળ પણ અમારા ઘણા બધા વિડીયો આવતા હોય છે, તો ચોક્કસથી તમે અમારા વિડીયો નિહાળતા રહો, ચેક કરતા રહો, આસપાસ પણ ચેક કરતા રહો. કંઈ હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. તો બસ એટલું જ કહીશું. જય સિયારામ, જય રામધામ. જય સિયારામ.